ગુલામ મોહમ્મદ શેખ તો ગુજરાતનું ઘરેણું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર, અતિથિ કલાકાર તરીકે એમને વિશ્વની કેટલી સંસ્થાઓએ આમંત્રિત કર્યા હતા. કેલિફોર્નિયા, શિકાગો, ફિલાડેલ્ફિયા, ઇટલી, દિલ્હી, ક્યાં તેઓ જઈ આવ્યા છે. એમના ચિત્રોનો વન મેન શો પેરિસમાં ભરાયો હતો અને વિશ્વના પ્રતિષ્ઠિત મ્યુઝિયમ એની અંદર એમના ચિત્રોને સ્થાન મળ્યું છે. ભારત સરકારે પદ્મભૂષણ આપીને તેમનું ગૌરવ કર્યું છે. ગુલામ મોહમ્મદ શેખ સાહિત્યકાર પણ કેવા ઊંચા દરજાના. જુઓ, પહેલાં કવિ તરીકે જોઈએ તો એક જ વાત કરું કે છેક 1850માં અમેરિકાના કવિ વોલ્ટ વ્હિટમેન પ્રથમવાર અછાંદસમાં અને ગદ્ય કાવ્યમાં કામ કરવા લાગ્યા. લીવ્સ ઓફ ગ્રાસ 1857ની આજુબાજુ બોટલેર, ફ્રેન્ચ કવિ, ફ્લાવર્સ ઓફ ઇવિલમાં એણે અછાંદસ અને ગદ્ય કવિતાના પ્રયોગ કર્યા. ત્યાર પછી તો કેટલા ફ્રેન્ચ કવિઓ. આના 100 વર્ષ સુધી ગુજરાતીમાં કોઈ માયના લાલે લય અને છંદને છોડવાનું સાહસ ન કર્યું. છેક 1960માં શેખ સાહેબે અછાંદસ કાવ્ય લખવાની શરૂઆત કરી. એની સાથે ગુજરાતમાં આધુનિકતાના, એમ કહો કે આધુનિકતાની નાંદી પોકારી. ત્યાર પછી એમના કાવ્ય સંગ્રહ. ગદ્યમાં તેમણે અંગત નિબંધો ઘેર જતા 2018માં પ્રકટ થયું અને એમાં તમે જોશો તો ગદ્યની એવી આગવી છટા છે. આપણને બે જ ઉદાહરણ આપું. સ્વામી આનંદનું તમે ગદ્ય વાંચો તો એમ લાગે કે આ નામ વાંચ્યા વગર કહી શકું કે આ આનંદનું છે. એવી રીતે ચંચી મહેતા, કેવી આગવી મુદ્રા. એવી રીતે શેખ સાહેબના ગદ્યની આગવી મુદ્રા છે. એમાં જે ઘન પ્રતીકો, જેમાં જે ઉર્મિના ઉછાળા, આવેગ, એ તો શેખ સાહેબના જ. તો આવો આપણે મળીએ છીએ. અને હા, જેવું શીલ તેવી શૈલી, જેવા ચિત્ર તેવું ચારિત્ર. આવો મળીએ. ગુલામ મોહમ્મદ શેખ. કેફિયત, ઘાંચીવાડ, ઝાલાવાડી પંથકમાં ભોગાવા કાંઠે વઢવાણ. તે પ્રાચીન કે મધ્યયુગે વર્ધમાનપુરી હતું એવું કહેવાય છે. રાણક દેવીનું મંદિર, માધાવા અને ગેમત શાહ પીરની દરગાહ પણ ત્યાં છે. અંગ્રેજી હકુમત ટાણી વઢવાણ વધ્યું. તે વસાહતી છાવણીને લીધે કેમ્પ કહેવાય છે. લોક એને વઢવાણ કામ્પ કહેતા. તે છેવટે વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહના નામે સુરેન્દ્રનગર થયું. એ ગામને દખણાતે ખૂણે ભોગાવાના સૂકા ભાઠે સીધી શેરીનો મુસલમાની રસ્તો થયો એ ઘાંચીવાડ. આમ તો ત્યાં મહેમણ, સૈયદ, સિપાહી ને મિયાણા જેવી કોમો વસી, પણ 2-3 કુળના ઘાંચી ભેગા થયા એટલે એવું નામ પડ્યું હશે. શેરીમાં એક મસ્જિદ, મહેમણ શેઠોની 2-3 બેડીઓ, બીજું બધું લગભગ એક માળ્યું. મસ્જિદથી થોડે અંતરે કાંતિ કોટન મિલની વાંડી એ છેક ભોગાવાના પટ લગી. એ વંટી સામેના એક ખાંચે 6 ઓરડાની ખડકીમાં આગલા છેડાનું અમારું જન્મે જડું તે ઘર. ખડકીનો એક ઝાપો ઘર બાજુ પડે ત્યાં સામે હાજી શેઠની ઘાણી ને ખાંચાને છેડે 2 બાજુ ગોશની દુકાન. એને પહેલે પાર ગાયકવાડી મેદાન. બીજા ખોરડાની જેમ અમારું પાણાનું ચૂને ધોળાય એવું 8-12ની 2 ઓરડીઓ વાળું ઘર. એ શેરીના તળથી 4 ફૂટ ઊંચું. ત્યાં ચડવા ઓટલો અને એક ઊંચું પગથિયું.
આગળની ઓરડીએ સળિયાની જાળી, પાછલીને બંધ કરવા સાંકળવાળા કમાડ, છાપરે ખપાટિયા ઉપર નળિયા, એમાં થઈ આકાશના છીંડા પડે, ત્યાંથી શિયાળે ઉનાળે ગારની ભોંય પર ચાંદરડા પડે ને ચોમાસે રેલા. બે ઓરડીઓમાં સઘળો સંસાર, અડધું બેસણું, અડધું સુવણ, રસોડું ને મોરી. આગલી ઓરડીમાં ડાબે માથા ઉપર માળ્યું, ત્યાં જન્મારાની જણસોનો ઢગલો, નીચે ગોદડા ભરેલો પટારો ને ડામચીઓ. દિવાલે વળગણી, બીજી દિવાલે માના જૂના ઘરનો લાલ જાંબલી રેશમી ચોકડીવાળા ભરતનો થોડો ઘસાયેલો ચાકડો. એ હું વડોદરા નહીં ગયો, પછી ત્યાં છાપેલા ઇસ્લામી કેલેન્ડર આવે. અહીં જમણ, શિરામણ અને મહેમાન ગતિ. અંદરના ઓરડે જમણે ખૂણે ગાર માટીનો ચૂલો, ત્યાં સામે બેસીને માં તપેલીમાં શાક ફફડાવે ને રોટલા હાથે ટીપી તવે શેકે. બીજે ખૂણે પાણીયારું, કઠેડે ભરેલું પિત્તળનું બેડું અને કળશિયું, તેમાંથી નાવડ અને વૂઝું થાય. પેશાબ ઉપર ઢોળ પણ એમાંથી નીકળે. ઉપર મોગને અડતી અભરાઈ પર ત્રાંબા અને પિત્તળના ઠામડા તે વાર તહેવારે ઉતરે. ડાબી દિવાલે અંદર બેસાડેલા અડધિયા કબાટે કશું કિંમતી, ત્યાં હંમેશ તાળું. કબાટ અને પાછલી બારીની સામે વચ્ચોવચ્ચ દોઢિયો ખાટલો. તે રાતે પડે ત્યાં બંધ બારને મા બાપ સૂવે. આગલી ઓરડીએ હળવા પાથરણે અને ફળીએ કાચીના ખાટલા પડે, ત્યાં 4 ભાઈ અને 1 બહેનનો વસ્તાર કેમ સમાતો એનો આજે અચંબો. માધ્યમિક શાળામાં ભણતો હતો તે દરમિયાન બાળકમાં પહેલું કાવ્ય છપાયું. ત્યારે મહાન ઘટના બની હોય એવું લાગ્યું હતું. પણ સુરેન્દ્રનગર જેવા શહેરમાં એની નોંધ લેવાની કોઈને ફુરસદ નહોતી. સાંજના ટાંકી ચોકની વિશાળ ટાંકી પર ઉઠતા બેસતા કબૂતરોની લીલા નિહાળતા મન મનાવ્યું હતું. ઘરમાં મોટા ભાઈને કાચ પર ચિતરતા જોયાનું યાદ છે. કવિતા ક્યાં જન્મી, ઉછરી, એનું સ્પષ્ટ સ્મરણ નથી. નાનપણમાં કુરાન કસીદાના લાંબા રાગે પાઠ કર્યા, તેમાંથી લય પ્રાસનો પાસ લાગ્યો હોય તો નવાય નહીં. ગુરુ કવિ લવશંકર રાવળના સુરેન્દ્રનગર આગમને એ પોષાય. એમણે શાયર તખલ્લુસ રાખ્યું હતું અને આપણે ઉપનામ પાડ્યું મલય. શાયરના સહવાસે ગીત, ગઝલ, ગરબા, સોનેટ સુદ્ધા લખ્યા. વાર્તાઓએ ઘસડી. વિશેષાંકોને ધ્યાનમાં રાખી ફરમાસુ ચીજો તૈયાર કરી. સાથે મળીને પ્રગતિ નામનું 8 પાનનું સચિત્ર હસ્તલિખિત સાપ્તાહિક, પછી પાક્ષિક બર્ડવુડ લાઇબ્રેરીમાં લગભગ વર્ષ લગી નિયમિત મૂક્યું. અઠવાડિયાના અન્ય ફાજલ સમયમાં હું કાંચીવાડના રસ્તે પડતી 2 દરવાજાવાળી ખોલીમાં પિતાના ધર્માગ્રહે નમાજ પાણીથી પરવારી અણગમાપૂર્વક ટોપી પહેરી એકલો બેસો. 2 બારણીથી પસાર થતી દુનિયાને જોતો અર્ધ એકાંતમાં લખવું, દોરવું. નાના ગામનો ખાલીપો અંતહીન લાગે ત્યારે રઝળવું, અથવા ભોગાવાના પુલ પર ઊભો ચોમેરની સૃષ્ટિ વાગો. ડાબી કોર રસ્તાને ઉંચકી ઊભો થતો ટાવર,
નીચે બાવળની કાંઠમાં મિયાણવાડના ખોરડા, એની પાછળ ઘાંચીવાડની બીજી દુનિયાથી અળગી કરતી મિલની દિવાલ અને એનું વરવું મહાકાય ભૂંગળું. દૂર બીજો પુલ, સામે પારના કબ્રસ્તાનની પાંખી ઝાડીમાં ઉતરતો દેખાય. ઊંઠે આછેતરા ખેતરને વગડો અને બે પડખાની વચ્ચોવચ્ચ છેક ચોટીલાના ડુંગરા લગી લંબાતો ભોગાવાનો રેતાળ પટ. લખું ચિત્રું એમાં આમાંના રૂપ નહીં, પણ સંગ્રહાયા એટલે મોડે ઉગ્યા. મોટાભાગનું કલ્પીને ઈચ્છીને ઘડવાનો શ્રમ, એનો ઊંડો અજંપો. કશું બધા તત્વને જોડતું કળાય પણ ભળાય નહીં. ખોરડું લખ્યું ત્યારે ઓછી વધતી માત્રાને આધારે એને અધ્યય કરવાની છૂટ લીધી હતી. પછી હરિગીત પરંપરિત માંડ્યા. છેવટે લોક લઢણમાં અમજીબાની ડેલીએ ઓલી સાબદા થાવા રાતડી ઘોડી નાખતી હાવળ જેવા રવડતા દવડતા કલ્પનોનો દોર હાથમાં લીધું. ચિત્રમાં આ કામ સહેલું નહોતું. આપીકો માંડતા પ્રભાવશાળી શિક્ષકોના ઓછાયા વચમાં આવી, પણ ચિત્ર જગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી. ઊંડે આધારના ભણકારા વાગે, પણ નિરાત નહીં. અસ્વસ્થતાની ધાર નવા ખૂણે કાઢતી જાય. કેટલાય ઇન્દ્રિયેતર પરિમાણોને માપવા પામવા ભાષા વામણી લાગે, વચમાં આવે. લખવાનો પાસ છોડાવવા લગી ધક્કા મારે. અહીંની ત્યાંની દુનિયા, સાચ જૂઠની માયા બધું સાથે વર્તાય, અનુભવાય. એ શબ્દોમાં બેસે નહીં. લખવા બેસું ત્યારે તમ્મર ચડ્યા હોય એવા ગમકારા પડ્યા કરે. મગજ પાકી જાય, તાવે ચડે. અજવાળું હોય તેથી વધારે ચઢાણા થાય અને એમાં દેખાતું ઘણું ડૂબે. પડછાયામાં રાતા ભૂરા ટપકા રમે. વાવાઝોડામાંથી શરીર ફેરવવાનો શ્રમ શબ્દે ખમાય. અનુભવે વિશ્વને, ભાષાને, કળાને બહુરૂપી જાણ્યા છે. એક વિશ્વની કલ્પના ત્રાસવાદી નથી. આપણા અતિબાહુ અતિમુખ દેવદાનવોની જેમ આપણી ચેતના અતિધર્મી છે. વિશ્વના સમાન અને પ્રતિધર્મી પ્રવાહોને ઝીલીને આપણી પરંપરા પુષ્ટ થઈ. એ મોડેથી અભ્યાસે સ્પષ્ટ થયું. તે વખતે આ ક્ષેત્રે એંધાણી જેવું હતું. સુરેશ જોશીના સાનિધ્યે રિલ્કે, સેન્ટ જોન પર્સ, લોર્કા, નેરુદા, પાઝ અને અન્ય લાતિન કવિઓની કૃતિઓ કાને પડી ત્યારે મોટા સહગામી પુરોગામી મળ્યાના રોમાંચ થયા હતા. ઇન્દ્રિયોના વર્ણાશ્રમની ભ્રમણા તો પહેલેથી જ ભાગી હતી. હવે અનન્ય રૂપકર્મી રચનાનો વિકલ્પ એ કવિઓની રચનાઓના સાતિત્ય, બાહુલ્ય, ગતિમાનતા અને આંતરિક સમરચનામાં જોયો ત્યારે આત્મવિશ્વાસ વધ્યો. ઊંડે લાતીન અને પૂર્વીય સંવેદનાના મૂળ એકબીજામાં પરોવાયેલા જોયા. વર્ષો પછી લોર્કાને દેશ અંદાલુસિયા ગયો ત્યારે કોર્દોબા અને કાઠેવાડી ભૂમિ અને જીવન રીતિમાં ઘણું સરખાપણું જોયું. ઓડેનની સુરેખતાને બદલે પાઉન્ડની અરાજક વિપુલતામાં કે રામાયણની અનન્યતાને બદલે મહાભારત કે કથા સરિત સાગરની વિરાટ પ્રવાહી સંકુલતામાં મન ઢળે તેમ લાતિન અને અન્ય પૂર્વીય સાહિત્ય તરફ ખેંચાણ વધ્યું. ચિત્રમાં અશ્વાકૃતિને અવનવા રૂપે ગોઠવવાની રીતિમાં આખરે યાંત્રિકતા આવી. ત્યારે એવા આકૃતિ ધર્મી અભિગમમાંથી મન ઉઠ્યું અને ફરી અજંપો પડ્યો. એ અર્થમાં જ વિદેશ જવાનું થયું.
ત્યાં નવી ઘણી રીતિઓ અજમાવી, પણ એકેમાં મન બેઠું નહીં. ઉલટાનું પાછું ઘર તરફ ખેંચાયું. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ભારતીય વિભાગમાં પોથી ચિત્રો જોતા એનું હાર્દ પામવાની પ્રબળ ઉત્કંઠા થઈ. ઇટલીમાં સિએના અને પૂર્વ રેનેસાના કલાકારોના ચિત્રોની પ્રાદેશિક સંવેદનાથી સબર માનવીય રુજુતા ખૂબ સ્પર્શી. ઘેર આવી માણેલા પ્રમાણેલા જીવતા અને ચિત્રમાં પામેલા પારંપરિક અને અન્ય કલ્પનોને રીતિઓને ભેળા કર્યા. એ જ વખતે કવિતામાં સંયમે જોર પકડ્યું. ઓછું પણ ફરીને લખ્યું. ગીત, પારંપરિક બોલચાલ, કશુંક ચંપુ જેવું બધું સાથે અજમાવ્યું. કાવ્યો. ખોરડું. ફરી પાછું આ ખોરડું જુએ. એકબીજાને બાથ ભેળીને નળિયા રાતા પાણીને રૂએ. આજ ફરી પાછું ખોરડું જુએ. કાલ સુધી તો તૂટેલી વાંસ ખપાટમાંથી રોજ ઉતરી હેઠે ચાંદરડા કોક ચીતરી જાતું. એ ગારતણી પર સાળ આછા ધારથી લીપી કોઈ આજે એના અણુમાં ઉતરી જાતું. ચારણી જેવું છાપરું જળતી જાતને નેણના નીરથી ધોવે. ફરી પાછું આ ખોરડું જુએ. ઉપર આડા મોગ ધરુજે બારીઓ બારણા હિબકા ખાતા. બે બાજુની લથપથે ભીત રેલે એના ધોળ ધોવાતા. માય રહેનારા વલખે ને દૂર ચાળનારા વણથળ ક્યાં સુવે. આજ ફરી પાછું ખોરડું જુએ. 1958. પિત્તળની ચામડીનો બોધો રણકાર ચૈત્રની હવામાં ડુસકા ખાય છે. યક્ષીના શિલ્પના ખંડિત સ્તનોને આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. વાવના પગથિયે કામરત શૃગાલ યુગલના શ્વાસનું દ્વંદ્વ ઉપર લીમડાના પાનમાં પેસી તેને ગલી કરે છે. રાત હળવે હળવે દિવસોના શ્વેત શબોને રાંગે છે, પણ ચામડીના છિદ્રો પૂરાતા નથી. ઉલટાના પર્વત ઝરણાની જેમ જમ્યા કરે છે. મોતના પવનો રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી ઓગળે છે. ટાવરના કાંટા પર સમયની અવળસવળ જાંઘો ઘસાય છે. કૂતરા ભસે છે. નદીની રેતીમાં સૂતેલા લોકો પર ઊંઘની કબરો ચણાય છે. બાવળની કાંટમાં મરતા મકોડાના ખોળિયામાંથી નીકળી હિજરાતો કોઈ પેગમ્બરનો જીવ પાછો વળે છે. કૂતરા ભસ્યા કરે છે. આદમનું વેર. ગર્ભમાં સળવળતી વેદનાનો મૂંઝારો ઘાસ અનુભવે છે. ઉકળે નાખેલા એઠવાડના ગોટલામાંથી ઉગેલા આંબાને કોકડા કોચે છે. કુંવારી મસ્જિદોના ઘુમ્મટો ભાંગી ગયા છે. એની ભાંગીની કમાનોમાં શેતાનના ગર્વિષ્ઠ આંગળા ફરે છે. લાલચુ દેવદૂતો જેવા સમુદ્રના પવનો મિનારાઓની અણીઓ ખાઈ શું થઈ ગયા છે. બાવળના નિર્દોષ શરીરે જમીનના ગર્ભમાં વસતા કાળા રાક્ષસના આંગણાની છાપ છે. પીપળની ચામડીનો કોઢ થોરના પાનને લાગ્યો છે. આવળના છાપટા ચુંબનો મરેલા ઝોપડાની પીઠે ચિતરાયા છે. જુવારના કપાયેલા ડુંડા જાણે કે સાંજ વેળાના કૂતરાની જેમ ભસે છે. અને ડાંગોરનો મોહર પગ પાણીમાં બોળી ઈશ્વરી અવતાર જેવી લીલા લહેર કરે છે.
આજ નહીં તો કોઈક દિવસ, કોઈક લાલ પ્રભાતે કે ભોરી સાંજે કે પીળી રાતે હું મારા અસ્તિત્વની લીલા છતી કરીશ. દૂર દૂર મારા સ્વર્ગમાંથી હાંકી મૂકેલા ઈશ્વરની વાસનાને શોધી કાઢીશ અને મારી કવિતા આદમનું વેર લેશે. ઓગણીસો 62. ઓર્ફિયસ. કૂતરા વગરની વસ્તીમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો. કોઈક, કદાચ કોઈક પારખે છે મારું પગેરું, ઓળખે છે મને આ જંગલોમાં. તમે વર્ષોથી ફરી રહ્યા છો મારી પાછળ, વર્ષોથી મારો પીછો પકડો છો. તમે શું પારખ્યું? મારી ગંધ? મારા લોહીમાં તો નથી માટીની ગીરી કે વાસ? કઈ નિશાનીએ દોડ્યા આ બાજુ? મારા પગલાં તો પડ્યા છે હજારો પગલાંની છાપમાં. એના પર ફર્યા છે હજારો વાહનોના પૈડા. કઈ એંધાણી જેવી, કઈ નિશાની? મારો પડછાયો તો હું નિયમિત કપડાં જોડે પહેરી લઉં છું. પડખે પડખેની હવાને વાઢી નાખું છું દાંતરડા જેવા શ્વાસે. તમને હું ક્યાં જડ્યો? તારાઓ સાથે મેં નથી કરી દોસ્તી. સૂરજને મેં હંમેશા આપી છે ગાળો, ચંદ્રને ખાઈ જેવા હંમેશ કર્યું છે ડાચ્યું. હું કોઈની સાથે રહ્યો નથી, કોઈની સાથે ચાલ્યો નથી, બોલ્યો નથી, મારી સાથે પણ નહીં. તો પછી તમને કોણે કરી ઘૂસપૂસ? અંધારા ઓરડામાં રિસાઈ બેઠેલા આંસુઓ વચ્ચે મેં તમને પહેરવેલા વર્તી કાઢ્યા હતા. બોરડીનો કાંટો કાઢી આંગળી પર ઉપસેલું લોહીનું ટીપું જોવામાં હું મશગુલ હતો ત્યારે તમે એ પી જેવા કહ્યું. અડધી રાતે ઘરની પાછળના કતલખાનામાં બકરાને તમે જગાડ્યા હતા અને વહેલી સવારે લીમડે ચડી તમે ઊંઘતા હતા. પહેલા વરસાદમાં રસ્યું થઈને તમે જ નીકળ્યા હતા. નિર્જન ટેકરીઓમાં આવડના ફૂલમાં પતંગીઓ થઈ તમે સંતાયા હતા. તમે જગાડી હતી જિજ્ઞાસા પાંદડાના રેસા ઉખાડી કશુંક શોધવાની, મોર પીંછને તાંતણે તાંતણે છૂટું પાડવાની, કાદવમાં જામેલ પાણીમાં અજાણી ભાષામાં અજાણ્યું લખવાની. કદાચ તમે જ મને રૂપાળી રાતે એકલા રખડવાનું કહ્યું હતું. તમે કહ્યું હતું મને રાહ જોવાનું. હું કોને શોધી રહ્યો હતો ટોળામાં? તમે મને પડવાનું કહ્યું હતું રૂપમતીના તળાવમાં. ઊંચી ટેકરીઓ પરથી નીચી પગદંડીઓ પર કૂદવાનો ઉત્સાહ તમે જગ્યો હતો. હું દરિયાની સામે ઊભો હતો ત્યારે સરોના જંગલમાં તમે ગાઈ રહ્યા હતા. બદામીમાં ઢળતી સાંજે તમે મને દમણિયાના ખીચુડાટ સાથે પગ મેળવતા મળ્યા હતા. પણ તમે આટલે લગી મારી પાછળ આવશો અને તમે જ આવશો એની ખાતરી નહોતી, અને છતાં તમે આવ્યા. પણ તમે હંમેશ મારી પાછળ કેમ ઊભા રહો છો? તમારું મોં તો દેખાડો. 1963. જેસલમેર શ્રેણીના 6 કાવ્યોમાંથી 3 વાંચું છું. મરુથલે મોતી મઢ્યું આ નગર, એને ટોડલે ટોડલે મોર અને ભીતે ફરે હાથી. ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીર ભરત, બારીએ બારીએ મુઠ્ઠી તરવારોના તોરણ, સાંજના અજવાળે ભીતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે, બારણે લોઢાના કડે 8 પેઢીના હાથનો ઘસરકો, ફળીએ ફરે 2-4 બકરાં શ્યામ, ડેલી બાર દેહકાર દે કામડું ઊંટ, વચલી વંડીએ સુકાય રાતા ચીર, અંદરના ઓરડે ફુગાઈ ગયેલા અંધારે ફરફરે ઢીલી વાટ, લાલ ચટક ચૂલાની ઝાર અને ચોંદડીના અજવાળે રોટલા ટીપતી સોનેરી કન્યા. કોટના કાંગરામાંથી માથું કાઢી નગરી નીચે જોતી હતી. નમણા દેખાય 2 બાજુના ઘર, અને એથી એ નમણી અડધી પડધી હવેલીઓ વચ્ચેની ગલી.
જાજરમાન નગરી નીચે તાકી રહી હતી. ત્યારે ઉત્તરેથી ડમરીના ડંકા સાથે ચડી આવ્યા ઊંટ, ભોખરા, કથ્થાઈ, તેજીલા ઊંટ વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યા અને જતા જતા કિલ્લાને ઓઠ પર નાખી નાઠા. અવાચક નગ્ન નગરી બે ઘડી હેપતાઈ ઊભી, પછી નફ્ફટ થઈને ડમરીની કોઠે ચાલી નીકળી. તપ્યો સૂરજ બારે મુખે અને ઢળ્યો તો ઠારી ગયો બારે લોકને. રેતી સોઈ રહી અનાથ, વાદળા નાસી ગયા લાગ જોઈ, નપુસક તારા હસી રહ્યા. ત્યારે રણને છેડે બેઠેલા બધા ઘર મરેલા ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યા. ઓઠો પડી વેરાઈ રેતીમાં, પાઘડા અસવારોના ચિરાઈ ઉડ્યા ખવાયેલ પક્ષીના પીછા જેવા. અને અધ ખુલ્લા આદમી ખુલ્લા મોઢે ગળચી રહ્યા રણની કાંટાળી હવાને. 1963 શહેર. ત્રણમાંના બે વાંચો. ભોંડા ભક ધાન જેવો કોળિયાની સાથે આંતરડામાં ઉતરી જાય છે. કડવું કઢંગું શિરાઓમાં પ્રસરે, પાંસળામાં ખૂણા કાઢે, હાથ પગ જીભે પરસેવો લાળ થઈ લટકે, શ્વાસમાં ગંધાય સંડાસ જેવું, આંખો અને ગુદામાં બારીઓ જેવું ઉઘડે બંધ થાય. રઝળતો થૂંકી નાખું શહેરને, ઓકું ફૂટપાથ પર મૂતરી કાઢું બકું, લવું એની કવિતા. શહેર અજાણ્યો ગણી મને ધક્કા મારે છે, લોટી લેવાની ધમકી દે છે. રોજ ધરાર મને સ્ટેશને ધકેલી મૂકે છે. સ્ટેશને મારી જેમ શહેરની બહારની ઉચ્છિષ્ટ પ્રજા, મોટરોના મડગાંઠને ચાટતા ભિખારીઓ, દિવસે ડામર રેડી રાતના બોગદામાં વાળું રાંધતા, ધુમાડે પરસેવે ખુદાની જેમ ઉડતા ઓગળતા આદિવાસીઓ, ચપ્પીને બહાને ગોયાંગ ફંફોસતા ભડવાઓ, કસાઈની જેમ બરાડતા ફેરિયા, બસો બકરા કૂતરા ગાય કારકુનો ગંદવાડ, લચલચતા ગલોફાવાળા, લઠ્ઠાથી લાલઘુમ આંખોવાળા, રક્ત પીતિયા મથુરાના ખંડિત બુદ્ધની આબેહૂબ પ્રતિકૃતિ જેવા લોક. કીડીઓની જેમ ધારે ખડકેલી સાયકલોમાંથી મારી સાયકલ છૂટી પાડીને નાસું, ત્યારે શહેર પાંજરે પૂરેલા સિંહ જેવું દૂર દૂરથી ત્રાણો નાખે છે. 1973 ચહેરો. ઘણીવાર શબ્દો હાથમાં ઝાલેલ ફટાકડાની જેમ ફૂટી પડે છે. ફૂંક માર્યા ઓલવાતા નથી. છાપાની કીડિયારી ધાર પર યુદ્ધ હરોળમાં ગોઠવાયેલા સૈનિકોની જેમ શબ્દો ફૂટે છે. નસીબને મુઠ્ઠીમાં લઈ નાચતા માણસનો ચહેરો એમાં દેખાતો નથી. મારી પાસે કચડાયેલી જીભથી ખરડાયેલો એક શબ્દ છે. એના આધારે હું કોઈ બચી ગયેલા ચહેરાની શોધમાં નીકળું છું. વિશ્વરૂપી છાપાના ખૂણે ખૂણે ભટકી વળું છું, પણ ચહેરો જળતો નથી. તરફડતા શબ્દને પાછો ગળી જાઉં છું. થાકેલા પંખી જેવો શબ્દ પેટમાં પડેલા તાજા અન્નના પર્વત પર શ્રમિક થઈને બેસે છે. છાપું એના પર છત્ર થઈને છવાઈ જાય છે. અન્નના નીચે ઉતરવાની ક્ષણે છાપામાં ગોળીબારથી લથડતું શરીર
ઢળે છે. અન્ન બેસે અવકાશમાં બેસે યાત્રી. અન્નનો અગ્નિ જઠરાગ્નિ ઠારે. મોઝામ્બિકમાં ભૂખ્યા બાળકને ભૂકી દે સૈનિક. અન્ન આંતરડામાં સંતા કુકડી રમે. અણુબોમ્બના ખતરા પેસિફિકમાં બુદબુદો. અન્ન રક્તને દરવાજે ઓલવાય. મુક્તિના જંગ શરૂ થાય અત્યાચાર. ક્રોધિત પતિ પત્નીની યોનિ પર કરે વીજળીના તારના આઘાત. ક્યાંક કાઠિયાવાડમાં કેરોસીન છાંટી નવવધુ કરે આપઘાત. હબશીની કાંધના જોડા પહેરી ગોરો બેસે બગીમાં. ક્યાંક સરમુખત્યારી ગણે ભ્રષ્ટાચાર. ક્યાંક ટેલિવિઝન પર યુદ્ધ શાંતિ પર સેમિનાર. અન્ન હવે અંગાંગમાં. હવે અન્ન અને દેહનું અદ્વય. ગાભરો શબ્દ ઘર ભળી મૂકે દોટ. તંદ્રાની ભેખડ પર હાંફતો બેસી રહે. બાળપણ નામનું બોન્સાઈ. વંટોળ જેવી સ્મૃતિઓ. અંધકારના આકારનું ઘર. વ્યાકુળ હું ખેંચી કાઢું છાપું પેટના મૂળમાંથી. શબ્દના અક્ષર પ્રાણને દંડોળું. ચાલ ચેતવીએ રહીશે જામગરી ચાલ. આંધળા બારને સળગાવી પેટવીએ ઝાડ ઝાડ ચહેરો ચાલ. 1974. આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં શાહીના રેલા સમૂહ. કાળોતરું ક્યાંનું જનાવર ફરસ પર ઉતરી પડ્યું. કામવાળીએ દિવાલે જરીક સાવરણીને ઠપકારી કે પડદેથી બધા ફૂલો ખર્યા. સખત આ સિમેન્ટનું ઘર ક્ષીણ થાતું. જર્જરિત નાળિયા અને છત તૂટવા આવી અને હું એકલો. ચકલીના બચ્ચા સમા કંપિત ખસકતા જાય ચાંદરડા અનેકાનેક. દરવાજો હલે ક્ષણવારમાં સંકોચ પામે બારીઓ. હળવે રહી આ ઘર ઉતારી તે ઘરે પેલા ઘરે હજી પામ્યો નથી તેવા ઘરે નીકળી પડું. ઉપર તપે ધણખૂટ તડકો ધોમ. તરવાર જેવી વાટ સરકે આર પાર. સૂર્ય આખો હડપવા ઘૂટકી રહ્યા આ ડુંગરા ને ઝાડ. દૂર પેલે પાર આખું ગામ. એ જ પાછું ગામ ક્યાં છૂટતું નથી. વારંવાર બદલેલા બધા ઘરબાર ને પગદંડીઓ ધૂળ તડકા લીમડા પીપળ અને આવડ બધા ટાવર અને કઈ મંડીઓ મસ્જિદ કતલખાના ને કબ્રસ્તાન ને કેટલી કઈ કેડીઓ. કેક ઉપર એક જણ ત્યાં માં અહીં બાપુ વળી ત્યાં ભાઈ ને ત્યાં ભાઈ બંધો. બધાય બદલેલા ઘરોના ખોચરા ખૂણા. અહીં બેઠો તો અહીં ભીનાશ ઘરમાવો હજી. ત્યાં બાગના સૌ પાંદડા સ્વપ્નો થકી ખરડાયેલા. વંડી પછાડે ઉડતા ઘોડા અને પૈગંબરોની હાર પહોળી થાય. તેમજ થાય રસ્તો ધૂળિયો પહોળો. અણી એની ક્ષિતિજ સોસરવી ખૂંચે. દ્વાર સંકોચાય ને બારીઓ ઉઘડી પડે છે ખડખડાટ. કાચના વાસણ સમૂહ ઘર ખણખણે. વાસણ ઉપરના વેલબૂટે પાતળી ઝીણી ચેરાડો થરકતી આ રવડતા અજવાસમાં. અને ચોપાસ ચાંદરના નરા ભરપૂર ચાંદરના બધા બેસી ગયા અકેક થઈને આંખમાં. 1977. સ્વજનને પત્ર. નીલિમાને સમીરાને. ફાંફળા મુસાફરો ગાડીમાં ગરકાવ થઈ જાય તે પહેલા ગાડી કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય. ખાલી પાટા, બોગદું, પુલ, વેઇટિંગ રૂમના બારણામાં ફરી ધ્રુજતો આગળ્યો. મારા શરીરની આજુબાજુ તરતી બે મનુષ્યોના શરીરની ગંધ ક્ષણવારમાં ઉડી ગઈ. એની સાથે મારા શરીરની ગંધે ઉડી. હંમેશા જનાર વ્યક્તિ જતી હોય એવું નથી. દરેક વિદાય વખતે વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે. પાછો ફર્યો ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર મને વીંટળાઈ વળ્યું. 1973. સ્વપ્નમાં પિતા: બાપુ, ગઈકાલ તમે ફરી દેખાયા. ઘરથી હજારો યોજન દૂર અહીં બાલ્ટિકના કિનારે હું સૂતો છું ત્યાં તમે ખાટલે આવી ઉભા આ અજાણી ભૂમિમાં. ભાઈઓના ઝઘડામાં સંધાન કર્યું ત્યારે પહેર્યો હતો એ જ થીગડિયાળ કરચલિયાળ કોટ. દાદા ગયા ત્યારે આમ જ ઉભા હશો. એકલા દાદાનો કરચલિયાળ હાથ ઝાલી. તમે ક્યારેક કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના શરણાર્થીઓ જોડે અહીં વસ્યા? ભોગાવો છોડી, ભાદર વળગી, રોમન બુરેજના કાંગરા ચડી, ટપાલીનો થેલો ખભે નાખી તમે ઉતરી આવ્યા અહીં લગી. તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન. દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે? અને આ પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ, શું ઝઘડો હજુ પત્યો નથી? પાછળ લાકડીને ટેકે ઊભી ક્ષિતિજને શેઢે મોતિયામાંથી મારો ખાટલો શોધતી માં મને ભળાતું નથી. હમણાં લગી હાથમાં હતું તે બાળપણ અહીં જ ક્યાંક ખાટલા નીચે ખરી પડ્યું છે. વિલ્નિયસ, લિથુઆનિયા, 1974. કૌતુક: આ અલગ ઝલકતું કૌતુક કોરા કાગળ કપડે વીટ્યું. સરુ સળીના રણમાં ઝીણો સરપ ઝરપતો જાય કે સૂકા પાન બદાની ભેળી ખિસકોલી વમળાય. ચિતવન આંબી અધ્ધર ઉડે ચકચક આંખ ચિરૈયા. કેશ સરોવર કીકી શું પહોળાય ભમરિયા. ઉલટ પલોટા ખાય કપડા વચ્ચે કેળી ઉગે રવ તરવર અતિ અપરંપાર. વનમાં રમણે ચડી મછલિયા લસે લસે બલ ખાય. વન જેવું મન રાની ભૂલે તનમાં વાતો રાતો ચટ અંબાર. અડધી રાતે અધધ થયું આ ભ્રમણા કે દેખાય. મેરા મનના મનક અચંબે ડમણીની ડમણી પર બેસી કયું જનાવર જાય. 1982. મનોહર સ્થળે માંદગી. ઘેરા અને ઘાટા ઝુંડમાં મઢેલી ટીપુના રાજબેટની વીંટી કાચી કુંવરી કાવેરી બારીએ ઝબકતા આબ જેવી વહે છે. દસે પાણી સામે ધાડા હવાના વચ્ચે તીર તીણો વરસા. પ્રવાહ પર ચકતા ચંદ્રના કે ચમકતા માછલા. આ એક લઈ ઉડી તે સમડી કે ફફડેલી દાળની છાયા. એ બધો નિરોગીનો ચારો. અહીં તો દુનિયા પથારીને બાથરૂમમાં પૂરી થાય.
ગોળી સાથે ગળવા તતડતી ટ્યુબલાઇટ, માંદો ગોળો, ગરોળીને ભક્ષ્યનું તારામય તર, સવારે ને સાંજે. બબ્બે કામળે દટાયા હાથ ને પગ, મરેલી કાલનું રટણ કરે છે. ટીપુના પાળિયા પાછળ કાવેરી કાંઠે બે ટાબરિયા બીડી પીતા હતા. મસ્ત મોટી મસ્જિદ, નાના નમાજી, મંદિરે રંગબેરંગી દેવ. એક ખૂણે વિસ્મૃત રમતના ગંજીફા ચિતરતો રઘુપતિ, ઐતિહાસિક મૂછનો માલિક, એકાકી વકીલ સહેલાણીઓની વાટ જોઈ બેઠા હતા. દરિયા દોલતની દિવાલે કતારબંધ સેના સાથે કદમ મિલાવતા અંગ્રેજી કબ્રસ્તાનની ઘરડી કબરોના રહેવાસી દુશ્મનની પલટનમાં પેસી ગયા હતા. રટી પગ હવે હુંફાળા, ગરોળીના ધરમના ડચકારે વમળાય છે. હાથ વગા હાથ, આંગળીએ આંખો બીડી બારી ધકેલે છે. અને દસમસ્તી કાવેરી કાચ ફોડી ઓરડે ઉતરવા પછડાટો નાખે છે. શ્રીરંગ પટ્ટણ, 1992. પાછા ફરતા ગયા ત્યારે બધું નકરું હતું, આપણું, આપથી અજકેરું. પાછા ફરતા પરાયું. આ મેજ, આ પૂણો, અહીં બેસી કર્યા કંઈ કાજ, ખાટલે મૂકાતા પત્રો, અધૂરી કવિતા, બધું ત્યાં જ છે. દિવાલે ડાઘા હતા તેવા જ છે. જાળીએ જાળા, માળીએ તાળું. આ બારી હજી પૂરી વસાતી નથી અને પંખો એક કચરાટ ભૂલ્યો નથી. આંગણું ભર્યું, પાંદડાની પથારી, મધુમાલતી મહોરી છે, રાતરાણીએ વરસવી. આંબો અને આસોપાલવ અડગ ઊભા, જાસૂદનો રંગ બદલાયો નથી. આ ટોચેલા સીતાફળ અડધા મૂકી પોપટ ઉડી ગયા છે. અને ત્યાં ખિસકોનું ઝડપવા લપાઈ બિલ્લી. ગયા ત્યારે બચ્ચું હતી એ જ કે હતું તેવું જ આ બધું ટોળા કેમ છોડી ગયા? 2. ટોળા તો ગયા, ઘર હજી અકબંધ. પણ આ વાસ છે ને, તાળું ખોલતા જ ફોયણે ચડી, આંગળેથી આગળે નકુચે લબડી, જાળીને સળવળી. દીવાનખાને ઢોલીએ ઢળી, ઠરી ઠામડે ચોંટી, બધે ચીકણી, હવામાં હણહણી. હજી બેઠા નથી ત્યાં તો વાલથી ગોઠવેલી દીકરીની ચોપડીઓમાંથી અક્ષરો ઉતરી પડ્યા કીડિયારે. માના ઘરડા પટારે પૈડા આવ્યા. મોલેલાની મટોડી માતા ઉતરી ગઈ પગથિયા ને આ ગોદડાઈને ગાદલાય ઉપડ્યા. વળગણીએ ધૂળથી ખીટી, ઢીલી થઈ ઢળી ને ટીંગાતું ઘર, લુગડાનો મોટો વાળી, અમને નોધારા મૂકી ઝાંપે લઈ ઊભું. 3. દરિયા પારથી દીકરી આવી. આખે રસ્તે બધું એમનું એમ જ. વિમાન વાટે, સ્ટેશને, રસ્તે ગઈ વેળાની દુનિયા હતી તેવી ને તેવી. વિમાની ખાણું પહેલા જેવું ફીસું હતું. બારીના વાદળ એવા જ ભરમીલા. સ્ટેશન એવું જ કામઢું, બભડાટે ભરેલું. ટોળા એવા ને એવા,
બોલી બદલાઈ નથી, ગાળો નવી નથી. કૂતરાને ભૂંડ, અરાયા ઢોર હજુ ભસે ભૂંકે પહેલા જેવું છે. કહે છે કે કશું થયું નથી, શાંતિ છે, બધું ઠરીઠામ. તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે? રિક્ષાવાળો ટોળામાં તો નહીં હોય, અને આટલે દાડે પાછળ ફર્યા તો પણ આ ઘર અમને લેવા આગળ કેમ આવતું નથી? 2002, 2003 ઘેર જતા માંથી 2 ખંડના અંશો વાંચું છું. ઘેર જતા ઘર છોડ્યા પછી પાછા જવાની ઈચ્છા કરવી તે પગમાં મૂળ ઉગાડી જાતને જૂની માટીમાં રોપવા જેવું છે. છતાંય ઘેર ગયા વિના છૂટકો નથી. પણ કયું ઘર, કોની પાસે જવાનું હવે? હું જ્યારે જ્યારે કાઠિયાવાડ જાઉં ત્યારે આવા વિચારો મને બાજી પડે છે. વિરમગામથી ગાડી બદલાય ત્યારે જે જમીનમાં હવાની અંદર મેં મારું બાળપણ ગાળ્યું છે તેની સ્મૃતિઓ ઝાખરાની જેમ વળગવા માંડે છે. વહેલી સવારમાં વિરમગામ સ્ટેશનના પ્લેટફોર્મ પર કાબરોનું અસહ્ય કલબલાટ, લોકવાણીનો ફેર અને લાલ ડબ્બાઓમાંથી ડોકાતી કાંટાળ જમીન પર લથડિયા ખાતો પીળો તડકો, આ બધું અહીં ઊંઘમાં સંભળાય, દેખાય અને આંખ ઉઘડે એ પહેલાં તો રેલગાડીની સરસરાટ કરતી જીભ મને કીડાની જેમ ઉછકી મારા બાળપણ ભણી ખેંચી ગયા. આવડ બાવળની આચેતરી ઝાડીઓ, રસ્તે આવતા ગામડે બેઠેલી સોનમૂન ઝોપડીઓ અને અતિવૃષ્ટિથી ઉજરડાયેલી ગાબડી જમીન જોતા મારા માથામાં વેદનાના કશિયા ફૂટી છે. ગાડી ચાલતી જાય છે તેમ પગના તળિયે અને હથેળીમાં સળવળાટ થાય છે. લાલ કાળોતરી અને ભૂખરી માટીનું સરપણ ચામડીના છિદ્રો વાટે પ્રગટે છે. મને થાય છે કે ગાડી છોડીને ઉતરી પડવું, રસ્તો આંતરી ખેતરના ઢેફામાં જઈને પડવું, આળોટું મારું મોં ખેડીની ભોંયના વાટામાં ભેરવી ઊંડો ઉતરું, જેથી મારા માથાના ડસિયા એના પેટમાં ઉતરે અને એના રેલામાંથી મૂળ ફૂટે. રેલગાડીનો મારા બાળપણ સાથે અવિસ્મરણીય સંબંધ છે. કદાચ મને વધારેમાં વધારે તિરસ્કાર હતો રેલગાડીથી. બાળપણથી જ મને લાગતું કે માણસના મનને એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં રોપવાનો દાવો કરતી રાક્ષસી છે. જોકે એનું વિહામનું સ્વરૂપ ખાસ કરીને અંધારી રાતે ગામડાના એકલ લોકલ સ્ટેશને કલ્પવાનું મને ગમતું, કારણ કે એનું પાશવી સ્વરૂપ હજુ મને વળગેલું લાગે છે. ગાડીમાં બેસું અને મન ઉત્તેજિત થાય, વિચારોનો કેફ ચડે, જાણે કે મન ભોવા જેવું થઈ ધૂણે એટલે લાકડાની કઠણ પાટીએ બેઠા બેઠા ભૂતકાળની સ્મૃતિઓ ભૂતળાની જેમ ઊભી થાય. રેલગાડીની ચીસ અમારા નાના ઘરની બારીએથી સંભળાતી તેમ અત્યારે એનો વિચાર કરતા મને ધ્રુજતા પુલના થડકારા સંભળાય છે. રાતના પેશાબને બહાને ઘરની બારીએ બેસીને વંડી પાછળના અંધારા ઘાસમાં છછુંદર અને ગરોળીઓના સળવળાટની રેખાઓ કલ્પનાની જાણે મને આદત પડી ગઈ. તારોડી અનાજ વાળે ગાયકવાડી ઘોડાની હણહણાટી પરથી એની પૂંછડીનો માકડીયો થડકાર દૂરની ગાડીની સીટીના રેલા જોડે હું જોડી દેતો, ત્યારે મારી આંગળીઓ અજાણી બારીના લાકડા પર
કુંડાળા કરે છે. કોઈક વાર ગાયકવાડી વંડીની પેલી પારના પુલ પરના સળિયા પાસેથી પસાર થતી અંધારી આકૃતિ જોતા મનમાં ફડક બેસતી, તો કોઈક વાર વંડીની અંદરના અંધારાના પડ ઉકેલતા બધું ભૂલાઈ જતું. દિવસે વંડીની એક બાજુએ ઉગેલ બોરડીના થડને બથમાં ઝાલી અમે કાંટા વીંધતા ઉપર ચડતા, બોર પાડતા, ખાતા અને ઠળિયા નીચે ચડતા ઢોર અને નીચે રખડતી વાઘરી વાળની છોકરીઓ પર ફેંકતા. તે બધું રાતે જાણે જળવત અંધારામાં ગોઠવાઈ ગયું હોય તેમ લાગતું. પણ દિવસ અને રાતના ફરકે બોરડી, ઢોર અને છોકરીઓને પાણામાં પલટાવી નાખ્યા હોય તેવું ભાન થતા મન હેબકાઈ જતું. પણ આમ હેબકાઈને બેસવું, દિવસના અનુભવને રાતના અંધારામાં શિલ્પવત કરી નિશ્ચલ ઘાસમાં ફરતા જીવડાની હરફરના અવાજને સાંભળી રહેવું, એ બધું આજે જાણે મારા પગ નીચે બાજેલી 20 વર્ષની ધૂળમાં કોઈક વાર વર્તાઈ જતા મૂળિયામાં મગફળી જેવા ફળનો સંપુટ થઈને બાજેલું છે. જ્યારે જ્યારે હું રેલગાડીમાં બેસું છું ત્યારે મારા પગમાં બાજેલી ધૂળમાં થઈને જણજણાટી ઉપડે છે. તેથી દરેક રેલગાડી કાં તો ઘરની નજીક જતી દેખાય છે અથવા ઘરથી દૂર. ઘરની ધ્રુવ રેખાની આજુબાજુ રેલગાડીઓ ભમ્યા કરે છે. ઘેર જવું તે જાણે આ બધું ખોળવા જવું, અંધકારને ખોળવો, તડકાને ખોળવો. સવારમાં ઉઠતા મેં ગોદડાના રૂની વચ્ચેના કપડાની ભાતમાંથી તડકો ટપકાવાળી ચોરસ રેખાએ દેખાતો અથવા ઓરડે બાપુએ ઊંધું કરેલો તેના રહી ગયેલ ખાબોચિયામાં અરીસાની જેમ આંખને આંચી દેતો દેખાતો. પછી તો જેમ દિવસ ચડતો જાય તેમ ગારના પડના ચોસલા કરતો, બારણાની જાળીના સળિયાના પડછાયાને ભોંય પર ખેંચી લાંબા કરતો, સંડાસને પાને નદી પાર કરી સામેના ખેતરો લગી રખડવા જતો, ત્યારે રેતીમાં કેલ કરતો દેખાતો. ઉંબરે બેસી સામેના રસ્તાની બત્તીના તાર પર એક પછી એક આવીને બેસતા પંખીઓ જોતા સાંજ પડતી. સાંજ જાણે કે ઉપરથી આવતી અને ઘરના બારણાના ઉપરના પાટીએથી ઉતરતી. ત્યાં જાણે કે મચ્છર એને સૂંઘતા સૂંઘતા ગણગણતા અને મામ અને ડોબાનનું દુઃખ એવા ખોડું. મચ્છર કાળું દેખીને કે અંધારું દેખીને બેસે એવી માન્યતા. એટલે ઘરને ખૂણે ખૂણે હું લોબાનનો ધુમાડો પહોંચાડતો. ત્યારબાદ જ બારણાના ઉપરના પાટીએ લટકાવવા માટે ફાનસ સળગાવાય. ફાનસ સળગે અને બારણાનો આકાર બદલાય. એના પ્રકાશમાં બારણાના બધા સળિયાની એક બાજુએ સફેદ લીટીઓ દોરાઈ જાય. બારણાની બહારનો સાંજનો લાલ ભૂરો અંધકાર પથ્થર જેમ ઘટ્ટ થતો જતો હોય ત્યારે ફાનસનું અજવાળું છત પર કુંડાળું ઉતરે. બત્તી બારણે લટકે એની બે બાજુ આછા આછા જીવડા ભમે. ભાઈઓ બંને બાજુથી માથા સંભાળી આવે ત્યારે એમના મોં પર એક બાજુથી પડતો પ્રકાશ દિવસના થાકની રેખાઓને બદલી નાખે. શેતરંજી પર એક થાળમાં જમવા બેસીએ ત્યારે ફાનસ પણ બાજુએ બેસે. ઉઠીએ ત્યારે પાછું લટકે બે ઓરડા વચ્ચેના ઉંબરે, તે છેક સવાર લગી. આ ફાનસ બારણાના સળિયા રાતે પથારીએ પડીએ ત્યારે આજુબાજુ આત્મીયજનની જેમ બેઠા હોય. ધીમા કરેલ ફાનસને લીધે પડછાયા ઓગળી જાય અને કોઈ વાટને ઊંચી કરે તો જાદુઈ કરામતની જેમ સળિયાના પડછાયા જીવતા થઈને લાંબા ટૂંકા થાય અને ખરબચડી દિવાલો પર ખિસકોલી જેવા લસરે. મોડી રાતે અંધારું તમારા સાથે ગણગણતું હોય ત્યારે ફાનસનું ટમટમનું અજવાળું ધીમે ધીમે ઓગળી જતું લાગે. રાતની સુમસામ ગલીઓ માત્ર કોઈ રડાખડ્યા માણસોના પગલાંનો અવાજ અથવા અંધારા જેટલી ઘાટી શાંતિ, અથવા કોઈક વાર મોડી રાતે ઘોડાના ડાબલાનો અવાજ. મોડી રાતની મિક્સ કોઈ પેસેન્જરને ગામને આ છેડે ઉતારે
સોમસામ અંધારામાં થતો ઘોડાગાડીનો ડાબલાનો અવાજ ટપ 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 હજુ પણ મારા કાનના કોઈ ખૂણે ચોંટી રહ્યો છે. હું પણ હવે કોઈક વાર ઘેર જાઉં ત્યારે રાતની મિક્સમાં જ પહોંચું છું. ત્યારે એ જ મળદાલ ઘોડા જોડીને ગાડીનો અવાજ લઈને ઉતરું છું. તે લખાયું હતું 1970. શિયાળુ સવાર. બેઠો છું તે ઘર કાયનાન્સ, આમ નાનું, અંગ્રેજી ઢબે કોટેજ એટલે મઢોલી સમૂહ. ઢળતા છાપરે ઘરનો ઘાટ બેઠી દડીનો લાગે ને અંગ્રેજી કોટેજ આછેતરું જાપાની રૂપ ધરવા લાગે. આજે આ કાળા ભૂખરવા પીછવાટ સામે નીલું ઘેરા લીલા લેબાસમાં વરંડાની પછી તે કાળી થાંભલીઓ વચ્ચે ઊભી છે. લાંબા વાળ ખોલી કાળો કાસકો લઈ અમે પરદેશથી પાછા ફરતા હતા ત્યારે ભાંગેલ પાણીના હાડકાની કસરત કરવા લાગી. તો ઉકીઓએ ના દૈનંદિની છાપ ચિત્રનો સીન ખરો થયો. ઘેરા રંગ ખંડોમાં બોખરા પટોમાંથી ઘેરાને ડૂલો છૂટો પાડવાની લીલા એ ઉઠી ને બનોખની છાંયે પાટલી જેવા બેસણે બેઠી ત્યાં પૂરી થઈ અને સીન બદલાય. ઘેરા લોગડે તડકો પાંદડા વચ્ચેના વાપોરે થઈ ચાંદરને ખર્યો અને તેજના ટપકા પડ્યા. હાથમાં હતા તેથી ઉજળા થયા. ઘેરા લિબાસ પર બાકોરાની ભાગ પડી. ટપકા જાણે કે તડકે ધોવાયા ના હોય. ટપકા ભરતો લીલો હતો તેથી ઘેરો થયો. પછી એક બેસણે ચા પાણીના વાસણ આવ્યા. તે પર તડકો છાંયો વરસ્યા. ઝાડ વચ્ચે ઝબકતા તડકાના ઝુંડમાં થઈ હવાની લેરખી વાઈ એમાં બિલ્લી બચ્ચા મસ્તી કરે તેમ તેજના ટપકા હલબલ્યા. વ્યક્તિ અને વાસણ એ હલબલાટમાં અલોપ થવા ઉગવાની રમત રમ્યા. 19મી સદીના અંત ભાગે પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ ઉજાણી ચિત્રો સામે ઊભા હોય તેવો સીન જામ્યો. અહીં ઝાડને પહાડથી જુદા પડાય નહીં અને આ ઝાડની રીત તળેટીના ઝાડથી જુદી. અહીં બધાને તડકો હડકવાની હોડ, તેથી આડા પસરે ખરા પણ ઊંચા વધારે થાય. ડુંગરા ચડીએ ત્યારે નીચેની ઝાડીની ટચલી ડાળીઓની હુંસાતુસી દેખાવા વગર રહે. બનોખના પાંદડાના ઝુંડમાં નવા પાનની હળવી નીલાશ જોનાની ઘેરાશને ઝાંખી કરે ને ઝાંખું હોય તો એનું ઝાંઝું કરી ગૂંચ વધારે. કુદરત બોનારની મસે ચિતરવાના ચાળા કરે. બનોખના થળિયા જાણે અંદરથી ઉમણા પાણીદાર પણ બહાર સૂકી ચામડીના થર ઉખડતી છાલના કાપા. ડુંગરેથી નીચે જતા નીલગીરી આવે ત્યાં છાલ જાણે ઉતરેલી એટલે ગોરું બદન છતું થાય. બનોખના ઝુંડમાં થઈને પવન ભાઈ તેના સુસવાટાની સિસોટી વાગે ને જોત જોતામાં પહાડી કલમે પાડેલા વન ઊભા થાય. જંગલી રીંછ કે પીપળા વાઘ સામે મોઢ આવવાની ફડક ફરકી જાય. એકવાર અજિયારને રસ્તે હું ને નીલું ચાલતા ગયેલા ને તોતિંગ અને ઠીંગણા ઝાડના ચડ ઢોળાવવાળા વનમાં બોલા પડ્યા. ત્યારે એ સુનકારની સાખે નયન સુખે પાડેલા ગીત ગોવિંદના કાન રાધાએ ખાલી કરેલા વનમાં પહોંચી ગયાના અણસાર આવેલા. મારે મન આ બીજું કે ત્રીજું ઘર નીલું સાથે લઈને આવી એટલે એમાં આ તો એનું માનીતું, પણ અજાણ્યું ઘર એમને એમ આપી કો થાય નહીં. આમે ઘર આરોપાય નહીં, આપણે જ એમાં ઉતરવું પડે. એને શરીર ફરતું, જીવ ફરતું વીંટવું પડે તો જ એનો પાસ થાય.
પાસ પછી હુંફાશ આવી અને હળવે હળવે ઇમારતી લાકડા અને ખાંડના પથરાનું ખોખું જીવતો થાય. વર્ષે 2 વર્ષે અહીં આવી ચડતા શરીરને આ ઘરમાં સરકાવવાની સવલત થઈ. આકરી ટાઢને આનંદવાની આદત પડી. મૂળ તો ખેલ બધો ખોળિયાનો, જીવનો કે શરીરનો. પહેલું ઘર તે શરીર, અંદર રહેવાનું અને બહારથી જોવાનું. અચંબો 2 બાજુ. પહેલા તો જીવ અંદર પડ્યો લાગે, પણ અંદરનો ભળાય નહીં, કળાય ખરો. હરતું ફરતું ઘર આંગળે પમાય, ઘરની આંગળી ઘરને પામે. 13મે રગે રગના તાળા ખુલે, સ્નાયુ મપાય, હાડચામના મજાગરા ઉઘાડ બંધ થાય. વાળની ઝાડીમાં જઈ ચડે તો ખોપરીની ખાલનો નકશો ઉપસે. સપાટીએ સરકતા જ કળાતા ભળાતાનો ભેદ પોસાય. એક જ અડાણે આખું ઘર એકી સાથે ઊભું થાય. તો તે વેળા વાઘા ભેરું ઘર ઉતરે, પણ ઉઠતા જ શરીરની સોગાદ પાછી મળે. રાતનું જોગટો જીત્યાની ઘર શરીરને ફરી પામ્યાની કમાણી થાય. નાવડની લીલા ન્યારી છે. એ તો આ અટપટા અણઘડ કારીગરના જંતર જેવા શરીરને ચાંપ દબાવી ચાલતું કરે છે. આમે જંગી જીવડું, કીડા મકોડા કે વાંદા કરોળિયાની હાથ, લાંબા મજાગરા વાળા હાથ, પગ વચ્ચે ધડનું થડ અને ઉપર નારિયેળી માથું, છૂછા સુદ્ધા, આંકડા જેવા આંગળા, ખાડા ને ઢીમચા ચોનેર, હોયણે કાણું, બૂટ પર બાકોરું અને બીજા ભારાનું નહીં પાર. આ બધું નાહતા થાય એટલું છતું ક્યારેય નહીં. આંખે પમાય નહીં તે બધું આંગળાને આંકડે કળાય. બહાર હોય તો વેશ્ય વીંટાયેલું ભ્રામક ભાષે. વાંકા ચૂકા અંગને આવરવા કે છાવરવા વાઘા. હાથે પગે ભોગળા અને ધડ ફરતા બટન બંધ તાકા. પગના આંકડા પકડાય નહીં ત્યાં વાદરીના આંટા. બધું ઢાંક ઢાંક ને ઢાંક. તાયપો કૂતરાને ઝબલા ચડાવ્યા હોય એવો જ. નાતી વેળા એક પળોજણ નહીં. ટાઢમાં કે ઉકળાટી પાણીનો પરચો સરખો. કરોળિયા જેવી કાયાને ખાડે ખાંચે થઈ પાણી ઉતરે ત્યારે ખોળિયાના ખૂણે ખૂણે સૂતેલો સંસાર સળવળી ઉઠે. કેટલું કપડાની આડશમાં ચામડીના થરે થરે સંતાયેલું હોય તે છાંટા પડતા જ ઉછળતું ઊભું થાય. આમ તો હાડબંધના ખાંચે, સ્નાયુઓના ગઠ્ઠામાં, શિરાને ધમીનના વહેણમાં ચલતી ચક્કીનો રોજિંદો ચૂરો ભરાયેલો હોય. દોડધામ, ઉઠ બેસ, ચડ ઉતરનો થાક, વીતેલી ગતિવિધિઓનો કદડો પડ્યો હોય. કોઈ કડવા દિવસનો મણિકો માથે લટકી લોહીનું દોઢું કરે. કાયાનો કોથળો ઉચકાય નહીં ત્યારે એક જ છાંટને હળવાશનો હેલારો આવે. મણિકા ખંડાય ને કારખાનું વીજળી બે પાછું ચાલતું થાય. ચાલે ત્યારે શરીર ફરતું ઘર વીંટો લે. ઘર ફરતી ગલીઓ, રસ્તાને બજાર, તેમાં લોક એને ભરડો લે. ધૂળ પરસેવે ધોળાતું, શબ્દે શ્વાસે ધમણતું, લમણે ઢીંચણે બાય બાવડે લટકતા લોક લઈ લસણતો શરીર. ખીચોખીચ બસ પહાડી રસ્તે ચડે તેમ રોજનું રમણ. ચામ ઘરના ખોખામાં સંસાર આખો ડોક્યા કરે. એ આડું પડે ત્યારે થોડું વિખરાય, થોડું ઉડે, કેટલોક તૂટે, ભાંગે, આળવિત્રો ખૂંચે, ખણચ કરાવે. કેટલુંક ગંદવાડની નેળ જેવું બાવડા ને બગલની બખોલમાં, વળતા પગની વચ્ચોવચ્ચ, અંગૂઠે ને આંગળાને ખાંચે, ખારાશના ખાબોચિયા કરે. કડવાશનો સેલારો આવે તો કાળોતરા વહેણ નખ લગી વહે. એ વેળા અંદરનું બધું અદ્દલ વર્તાય. દરદની કળ બહારથી ભળાય, અંદર બળે, બહાર ધકે. ભઠ્ઠી જેવું, ભૂંકે ભૂંગળા જેવું. શ્વાસ તણકા કરે
તો ભખ ભખ ઉપડે એન્જિન જેવું, નાળીએ નાળીએ ગાડીઓ ફરે અને શરીર સ્ટેશન થાય. કોઈક વાર સર્કસ તો કોઈક વાર સિનેમા, ને બારા ખુલે તો બંદર, એમાં બધી ખેપો ઠરવાય, ભરાય ભંડારા, ખેડાય તો ખેતર થાય, એમાં બીજ ઢળે અને અંદર બેઠેલા બધા જીવ સળવળે. એક જ ટીપે પિંડ ભરાય, એક જ ભોટવે સૂર ચંદ ને તારા ઉગે અને ઓલવાય. 19